નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી વિસ્તારના કચલધરા અને છાયણ ગામના આદિવાસી ખેડૂતોએ સંભવિત જીઆઈડીસી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ સ્થાપના તથા જમીન સંપાદનની પ્રક્રિયા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેડૂતોએ સખત સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે। સરકારશ્રી દ્વારા અમારા ગોવિંદગુરુ લીમડી તાલુકાના છાયણ અને કચલધરા ગામે કે જે બે ગ્રામ પંચાયત છે એની અંદર જીઆઈડીસીના નામે જમીન સંપાદન કરી આમાં અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું એના ભાગરૂપે આજરોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સાહેબ પહેલાં સૌ પ્રથમ માછરનાળા જળાશય યોજના, એ બાદ કાલીટુ જળાશય યોજના, તે બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ ડોમેસ્ટિક એરપોર્ટ અને હવે રેલવે અને એ બાદ જીઆઈડીસીના નામે અમારા આદિવાસીઓની જમીન જે જમીન પર અમારા આદિવાસીઓ ખેતી કરી એની ઉપજમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એમાંથી જે થોડી ઘણી બચત કરી વાર તહેવારો અને લગ્ન પ્રસંગો ઉજવે છે, એ જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓને બેઘર અને બરબાદ કરવાનું કાવતરું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। અમે શાંતિમય જીવન જીવતા જઈને આવી રહેલા આદિવાસીઓ છીએ એટલે અમારી જમીન છીનવી લઈને અમને સંછેડવામાં નહીં આવે ને તો આવનાર સમયની અંદર અમારે એક ઉગ્ર આંદોલન કરવું પડશે અને એ ઉગ્ર આંદોલન સંદર્ભે જે કોઈ જાનહાનિ કે અજુગતી ઘટના બને એ તમામ જવાબદારી સરકારશ્રીની અને તંત્રની રહેશે। માટે જિલ્લા કલેક્ટર શ્રી આપ રૂબરૂ અમારા સ્થળની જે વાસ્તવિકતા છે એ માટે નિરીક્ષણ કરો અને આ જે સર્વે નંબરોનું સર્વે કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ જંગલની જમીનો હતી અને એમાં અમારા ખેડૂતોને સનદો મળેલ હતી પણ કઈ રીતે સરકારે એ જમીનોને સરકારી પડતર બનાવી લીધી અને સરકારી જમીન છે કહી અને આજે સર્વે કરી અને એમાં એની જમીનની અંદર જે મકાનો બનેલા છે, કૂવાઓ છે, વૃક્ષો છે એનો બધાનો નાશ કરીને અમારા ખેડૂતોનો વિનાશ કરવામાં આવનાર હોય આજ રોજ અમે આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયની અંદર જે અમારી 5-6 યોજનાઓ છે જે અમારા વિકાસના નામે અમારો વિનાશ કરવામાં આવ્યો છે એ તમામ ખેડૂતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે। કલેક્ટર કચેરી ખાતે ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કચલધરા છાયણ ખાતે જે સરકાર દ્વારા જે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે એ જીઆઈડીસીને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કેમ કે અનુસૂચિ 5 વિસ્તારના અંદર અને સમતા બનામ આંધ્રપ્રદેશ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ એક વ્યક્તિ છે અને એ આદિવાસીઓની જમીન ન લઈ શકે। આથી અનુસૂચિ 5 વિસ્તારના અંદર પૂરેપૂરું અનુસૂચિ 5 વિસ્તારનું પેશા કાનૂનનું ઉલ્લંઘન થતું હોવાથી તાત્કાલિક ધોરણે એ કાયદો બનાવવામાં આવે અને વિકાસના નામ પર આદિવાસીઓને સ્થળાંતરિત કરવાનું સરકાર બંધ કરવામાં આવે એવી માંગણી સાથે ત્યાંના છાયણ ગામના લોકો, વડીલો, સમાજસેવીઓ સાથે આજે આવેદન આપીએ છીએ કલેક્ટરશ્રીને જે સરકારને રજૂઆત કરે અને આ માંગણી સંતોષપૂર્વક સ્વીકારવામાં ના આવે તો અમે આંદોલન પર બેસીશું આવી અમારી ચીમકી છે અને આવનાર સમયમાં આદિવાસી જાગી ગયો છે। અત્યાચાર દિન પ્રતિદિન જે આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી એને સરકાર અને જે રાજકીય વ્યક્તિઓ પણ ધ્યાને લે એવી ચીમકી સાથે આજે આવેદન આપીએ છીએ। જય જોહાર, જય સંવિધાન।